તો વર્ષ 1947ના રોજ આઝાદી મળી દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યું છે। જો કે ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે વિકાસથી વંચિત છે અને જંગલ રાજ જેવી સ્થિતિમાં છે। શું છે ગામની સમસ્યા જાણવા માટે જુઓ આ રિપોર્ટ। ફોરેસ્ટ વિભાગની જમીન પર વસેલું અને આઝાદી બાદથી વિકાસની રાહ જોતું ગામ એટલે અમૃતવેલ ગામ। નથી સરપંચ, નથી તલાટી મંત્રી, નથી પંચાયત, નથી આરોગ્ય સેવા। હાલાકી અપાર, નેટવર્કની ક્યાં કરવી વાત। રસ્તાઓ બિસ્માર, ક્યારે સમારકામ। સુડી વચ્ચે સોપારી જેવો હાલ। 1947માં દેશને આઝાદી મળ્યા બાદ ઇતિહાસના પન્ના ફરી ગયા છે। જો કે તાલાલા ગીરના છેવાડે વસેલું અમૃતવેલ ગામ આજે પણ ત્યાંને ત્યાં જ છે। હિજરત કરવી તે જરૂરી એટલા માટે બની છે કારણ કે ફોરેસ્ટ વિભાગની જમીન પર આ ગામ વસેલું છે। સમસ્યાઓ અપાર છે, સ્થાનિકોની આ રજૂઆત છે। આઝાદ થયો ને 75 વર્ષ થયા પણ હજી કોઈ જાતની અમારે સુવિધા નથી। જંગલ ખાતું એટલું કંડવે છે, નેટવર્ક નથી, કાંઈ નેટવર્ક તો ક્યાંય ઊભું કરવા દેતા નથી। એટલે મોટો પ્રોબ્લેમ તો એ થાય કે કોઈ પણ સુવિધા તો કઈ નેટવર્કની તો હોવી જ જોઈએ ને। બીજા નંબરમાં રસ્તાની નથી, તો બીજા નંબરમાં પાણીની એવી બધી સુવિધા નથી ને ગામની અંદર તમે જોવો તો સીસી રોડ હોય, બ્લોક પાથરેલ હોવા જોઈએ, તો એવું તો અમને કઈ સુવિધા મળતી નથી। વાસ્તવમાં વાત એમ છે કે અમૃતવેલ ગામ બે જિલ્લાના ત્રાજવે તોલાઈ રહ્યું છે। ગામની અડધી સીમા ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે બીજી સીમા જુનાગઢ જિલ્લાને મળે છે અને બંને સીમા ફોરેસ્ટ વિભાગના કંટ્રોલમાં છે। તેથી અમૃતવેલની સ્થિતિ કહી શકાય કે સુડી વચ્ચે સોપારી જેવી છે। બહુ ઊંચી તકલીફ છે સાહેબ। પાવાયાની વાત તો અમારે સાંભળેલું કોઈ વસ્તુ અમને સુવિધા મળતી નથી। રસ્તા, પાણી, ગામના રસ્તા, રાતે જવા માટે 108 આવે તો તકલીફ। વારંવાર અમે કઈ કે થાય કે થઈ જાય એવું કર્યા રાખે, શું કરવું। હવે નજર કરો આ બાળકો પર। રમત ગમતનું મેદાન ન હોવાથી બાળકો આજે પણ વર્ષો જૂની રમત રમી રહ્યા છે। તો આ ભાઈ નેટવર્ક માંડ મળી જાય તે આશાએ મોબાઈલ મંત્રી રહ્યા છે। જે ગામના રસ્તા આવા બિસ્માર હોય ત્યાં 108 જેવી સેવાનો લાભ કેવી રીતે મળે તે સવાલ પણ ચોક્કસથી અહીં થાય છે। અમારે રેવન્યુ નથી, ફોરેસ્ટ ખાતાની જમીન છે, ફોરેસ્ટ ખાતાનું ગામ છે। અમારે જમીન ઓનલાઈન નથી થતી, વેચાણક નથી અને જંગલ ખાતાના હસ્તક જ છે બધો વહીવટ। દાખલા માટે તો અમારે કોઈ વખત જંગલ ખાતાનો ફોરેસ્ટ ખાતાનો દાખલો હોય, રિપોર્ટ એનો આપેલો હોય લેખિતમાં, કોઈ વખત માન્ય રાખે છે, કોઈ વખત માન્ય નથી રાખતા। પછી વળી તાલુકામાં જાય, તાલુકામાં પછી તાલુકા વાળાને ખબર છે અત્યારે 2 ગામ તાલુકા વસારે છે। તાલાળામાં 50% કામ થાય ને 50% મેંદરડામાં કામ થાય। એટલે જંગલ ખાતાના વિસ્તારમાં આવે છે મેંદરડામાં અને રેવન્યુ વાળો વિસ્તાર છે એ તાલાળું છે, એટલે એમાં કઈક કામ થાય છે। ચિત્ર જ્યારે વિચિત્ર સ્વરૂપે સામે આવે ત્યારે સવાલોની વણઝાર ગુજરાત ફર્સ્ટ ઉઠાવે તે પણ સ્વાભાવિક છે। સવાલો હજાર થઈ શકે તેમ છે પણ કહેવું માત્ર એટલું છે કે આ ગામનો વિકાસ ક્યારે થાય તે જોવું રહ્યું। ચેતન અપરનાથી ગીર સોમનાથ, ગુજરાત ફર્સ્ટ।